જેસલમેરના મરુ રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી મળી આવી કૂદતી કરોળિયાની નવી પ્રજાતિ. સંસ્કૃત શબ્દ શુષ્ક પરથી કરાયું નામકરણ. રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આવેલા મરુ રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી જીવ વિજ્ઞાનીઓએ કૂદતી કરોળિયાની એક નવી પ્રજાતિ શોધી કાઢી છે, જેને મોગ્રસ શુષ્ક નામ આપવામાં આવ્યું છે. સંસ્કૃત શબ્દ શુષ્ક પરથી ઉતરી આવેલા આ નાનકડા જીવનું નામ રણના સૂકા અને રેતાળ વાતાવરણ સાથેની તેની અનુકૂલન ક્ષમતાને દર્શાવે છે. આ શોધથી ભારતીય રણ પ્રદેશમાં વસતા સૂક્ષ્મ જીવોના વૈવિધ્ય અને તેમની જીવનશૈલી અંગેના નવા સંશોધનો માટેના દ્વાર ખુલ્યા છે. આ નવી પ્રજાતિના વૈજ્ઞાનિક વિશ્લેષણ અનુસાર મોગ્રસ શુષ્ક રણની અતિશય ગરમી અને રેતાળ પ્રદેશમાં જીવંત રહેવા માટે વિશિષ્ટ શારીરિક લાક્ષણિકતાઓ ધરાવે છે. આ કરોળિયો મોટા પ્રમાણમાં હાનિકારક જીવાતનો આહાર કરી અને કુદરતી રીતે જંતુ નિયંત્રણનું કાર્ય કરે છે. પર્યાવરણીય દૃષ્ટિકોણથી આ જીવ રણના જૈવિક સંતુલનને જાળવી રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે, કારણ કે તે નિવસન તંત્રમાં शिकारी और शिकार वच्चेनी कड़ी ने मजबूत बनावे छे। इस स्पीशीज का नाम हमने मोग्रस शुष्क रखा है। शुष्क यानी ड्राई संस्कृत में, और ये जो स्पीशीज है वो राजस्थान, गुजरात इन जगहों से मिलती है। इन पे संशोधन करना काफ़ी इम्पोर्टेंट रखता है। इनकी इकोलॉजी, ये किस पे फीड करते हैं, और ऐसा कहा गया है कि जो स्पाइडर है वो 400 से 800 मेट्रिक टन इंसेक्ट्स हर साल खाते हैं। तो हम अगर स्पाइडर्स ना रहे तो इतना पेस्टिसाइड अप्लाई करना पड़ेगा एग्रीकल्चर फील्ड में। तो ये एक अपने बायोलॉजिकल साइकिल में काफ़ी इम्पोर्टेंस रोल प्ले करते हैं।